મ્યુનિસિપલ કોર્પોરેશન 2026ની ચૂંટણી માટે મતદાન આજે યોજાયું હતું। સવારે શરૂ થયેલા મતદાનમાં સામાન્ય નાગરિકોથી લઈને મોટા નેતાઓ સુધી સૌ પોતાનો મતાધિકાર ઉપયોગ કરતા જોવા મળી રહ્યા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે અંકુર વિસ્તારમાં મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોતાનો મત આપ્યો હતો। મતદાન કર્યા બાદ તેઓ પત્ની, પુત્ર જય શાહ અને વહુ સાથે કામેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા ગયા હતા। બાદમાં તેમણે પત્રકારો સાથે પણ મુલાકાત લીધી હતી। આ પ્રસંગે प्रदेश अध्यक्ष जगदीशभाई विश्वकर्मा, शहर अध्यक्ष प्रेरकभाई शाह सहित अनेक कार्यकरो हाजर रह्या हता। बीजी तरफ राज्यना मुख्यमंत्री भूपेन्द्रभाई पटेले अमदावादना सीलज विस्तारमां आवेली प्राथमिक शाळाना मतदान केन्द्र पर पोताना परिवार साथे पहोंचीने मतदान कर्युं हतुं। તેમણે રાજ્યના તમામ મતદારોને અપીલ કરી કે લોકશાહીના આ તહેવારમાં દરેકે મતદાન કરીને પોતાનું નાગરિકનું કર્તવ્ય નિભાવવું જોઈએ। એડિટર રુસ્તમ શેખ। આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને મતદાનનો દિવસ છે। લોકશાહીનો આ પવિત્ર ઉત્સવ દરેક જણે મનાવવો જોઈએ। આ હક અને ફરજ બંને સાથે નિભાવવાનો આ એક અમૂલ્ય અવસર છે। ગરમી પણ છે, સાથે સાથે રજાનો દિવસ છે, બંને સાથે છે એટલે થોડુંક હોય, પણ મને લાગે છે ત્યાં સુધી બધા હવે શરૂ થશે વોટિંગ। 9 વાગ્યા પછી રવિવાર હોય એટલે રજાનો દિવસ હોય એટલે આપણે બધાને જ ફરીથી અપીલ કરું છું કે ગરમી હોય, લગ્નગાળો હોય, બધું જ હોય, છતાંય આપણો પવિત્ર મત અવશ્ય આપવો જોઈએ। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।